સુરતમાં આવેલા બારડોલીના પાટીદાર જીન ખાતે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મીટિંગ મળી। જે મીટિંગમાં નગરના ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે તેવી પહેલ કરવામાં આવી। બારડોલીને ગણેશ ઉત્સવ હોય કે પછી રામનવમી હોય, સાથે જ અન્ય તહેવારોને વર્ષોથી સંવેદનશીલ વિસ્તાર તરીકે વહીવટીતંત્ર દ્વારા ગણવામાં આવે। થોડા દિવસ બાદ બાપાનું વિસર્જન કરવામાં આવનાર છે, જે વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે, બારડોલીને સંવેદનશીલ વિસ્તારમાંથી દૂર કરવામાં આવે તેવી સમિતિના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ બારડોલીમાં ગણેશ વિસર્જનનો રૂટ કોઈ બદલવામાં આવ્યો નથી, સાથે જ વહીવટીતંત્રને સાથ સહકાર આપી વિસર્જન યાત્રા કાઢવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। આજ રોજ બારડોલીની અંદર જે ગણપતિ ઉત્સવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બેઠકની અંદર બારડોલી નગર અને આજુબાજુના વિસ્તારમાંથી ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો, પ્રમુખ મંત્રીશ્રીઓ અને આગેવાનો આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારા દિવસોની અંદર જ્યારે ગણેશજીનું વિસર્જન થવાનું હોય એ તબક્કે આપણે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ આપણે એમનું વિસર્જન કરીએ। એ બાબતના ચર્ચા માટે આજે અહીં એકત્ર થયા હતા અને એની અંદર સરકારશ્રી તરફથી જે સૂચનાઓ આપવામાં આવે છે એનું તમામ ગણેશ મંડળના આયોજકો એનું પાલન કરે, સાથે મળીને આપણે આ ઉત્સવને શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવીએ, એના માટે અહીં આજે એકત્ર થયા હતા। અને એક ખાસ વાત એ પણ છે કે આપણે બારડોલી નગરનો અમુક વિસ્તાર જે છે એ સંવેદનશીલ વિસ્તાર છે। ભવિષ્યની અંદર એ સંવેદનશીલ વિસ્તારને આપણે એવી રીતના કરીએ કે જેના કારણે એ સંવેદનશીલ વિસ્તારમાંથી આપણને મુક્તિ મળે અને શાંતિમય વાતાવરણની અંદર બારડોલીમાં આવનારા દિવસોની અંદર પણ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલુ રહે। આપણે રૂટ બાબતની પણ જે વાતો હતી, સરકારે જે રૂટો છે અને જે રૂટો બનાવ્યા છે એ જ રૂટોની ઉપરથી આપણે વિસર્જનની અંદર જઈએ, સરકારની ગાઈડલાઈનનો પણ આપણે વિરોધ ના કરીએ અને ખાસ કરીને મૂર્તિની જે સાઇઝો છે એ સાઇઝો માટે પણ સરકારશ્રી તરફથી જે સૂચનો મળ્યા છે એને આપણે આવકારીએ। જે સાઇઝ પ્રમાણેની મૂર્તિનું જ્યાં વિસર્જન કરવાનું કે ત્યાં જ વિસર્જનના સ્થળે આપણે લઈ જઈએ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।